નમસ્કાર મિત્રો, હું છું અવધેશ પટેલ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે ધોરણ 9 વિષય વિજ્ઞાન આપણી આસપાસમાં દ્રવ્ય પ્રકરણ 1 જેની અંદર આપણે આજે ભાગ નંબર 10 તમારી સમક્ષ લઈને આવ્યો છું. મિત્રો, ખાસ તો આ ચેપ્ટરનું મહત્વનું અગત્યનું પોઈન્ટ અહીંયા હવે કહી શકાય છે. અહીંયા આપણને એનસીઈઆરટી બુકની અંદર પોઈન્ટ 1.4 શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે? તો મિત્રો, કોઈ પણ દ્રવ્ય જે છે એ પોતાની અવસ્થા જે છે એ બદલી શકે છે, હા કે ના? તો આપણે બધા એનો જવાબ આપી શકીએ હા. તો આપણે દ્રવ્ય પોતાની અવસ્થા બદલે છે એ માટેનું એક ઉદાહરણ તમારી વચ્ચે આપણે બધાને ખબર છે કે દ્રવ્ય પોતાની અવસ્થા બદલવા માટે અગત્યનું જે પરિબળ જે છે એ શું છે? તો એ છે તાપમાન. અને તાપમાનના કારણે દ્રવ્ય જે છે એ પોતાની શું છે? અવસ્થા બદલી શકે છે. તો અહીંયા આગળ આપણે તાપમાનના ફેરફારની અસરની આપણે વાત કરીએ તો આપણે એક ઉદાહરણથી સમજીશું કે દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે. એ માટે એક ઉદાહરણ લીધું છે. તો ઉદાહરણની અંદર આપણે વાત કરીએ તો હું એક થોડાક 100 ગ્રામ જેટલા બરફના ટુકડા લઉં છું અને એને ગરમી આપું છું. જો ગરમી આપવામાં આવે છે એટલે આપણે શું કર્યું? તાપમાનમાં ફેરફાર કર્યો. હવે તાપમાનમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે આ બરફના ટુકડા એ શેમાં રૂપાંતર થશે? પાણી. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે બરફ જે છે એ કઈ અવસ્થા છે? તો આપણે બધાને ખબર છે ઘન અવસ્થા છે. હવે એને તાપમાન આપણે થોડુંક વધારીએ તો એ શેમાં ફેરવાય છે? પાણીમાં. ફરીથી પાણીને આપણે થોડુંક તાપમાન વધારીએ છીએ એટલે કે ગરમી આપીએ છીએ. અને તાપમાનમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે એ પાણી વરાળ સ્વરૂપે અથવા બાષ્પ સ્વરૂપે રૂપાંતર થાય છે. તો અહીંયા આગળ જુઓ, ઘનમાંથી આપણે પાણીમાં રૂપાંતર કરી, તાપમાન ફેરફાર કરી, તો આ ઘનનું શેમાં રૂપાંતર થયું? પ્રવાહીમાં. ફરીથી તાપમાનમાં ફેરફાર કર્યો તો પાણી જે છે એને ગરમી આપી તો એ શેમાં રૂપાંતર થાય? તો વરાળની અંદર. તો વરાળ શું છે? વાયુ અવસ્થા છે. તો ઘનનું પ્રવાહીમાં અને પ્રવાહીનું વાયુમાં. હવે આ વરાળને આપણે થોડીક ઠંડી પાડશું તો એ ઠંડી પડશે તો એ શેમાં રૂપાંતર થશે? પ્રવાહીમાં. વાયુમાંથી શેમાં રૂપાંતર થાય? પ્રવાહીમાં. તો આપણે એને ઠંડુ પાડીએ તો વરાળ જે છે ઠંડી પડે એટલે પ્રવાહી પાણીમાં ફેરવાય. અને એ જ પ્રવાહીને આપણે એકદમ તાપમાન નહિવત કરી દઈએ છીએ. પ્રવાહી અવસ્થાની અંદર તાપમાન એકદમ આપણે 0°C તાપમાન આપીએ છીએ ત્યારે એ શેમાં ફેરવાય? તો પાછા બરફમાં ફેરવાય. એટલે તમે જોઈ શકો છો કે આપણે એક ઉદાહરણથી સમજીએ છીએ કે કોઈ પણ એક જ દ્રવ્ય લીધું છે આપણે કે બરફ જે છે એ ઘન સ્વરૂપે છે અને તાપમાન વધારીએ તો એ શેમાં રૂપાંતર થાય? પાણીમાં. પાણીનું તાપમાન ફરીથી વધારવામાં આવે તો એ વરાળમાં. અને આમ ફરીથી પાછું આપણે રિપીટેશન કરીએ. વરાળનું તાપમાન નીચું કરવામાં આવે તો એ પાછે પ્રવાહી એટલે કે પાણીમાં ફેરવાય. અને આ પાણીનું ફરીથી પાછું તાપમાન એકદમ ઓછું કરી દેવામાં આવે તો પાછું ઘન અવસ્થામાં રૂપાંતર થાય છે. તો આપણે દ્રવ્યની અવસ્થા બદલી શકીએ છીએ તો એ માટેનું મુખ્ય કારણ શું છે? તો તાપમાન. તાપમાનની ફેરફાર થવાથી કોઈ પણ અવસ્થામાંથી આપણે દ્રવ્યને એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં શું કરી શકીએ છીએ? રૂપાંતર કરી શકીએ છીએ. તો મિત્રો, તમારી વચ્ચે આ તાપમાનના ફેરફારની અસરના કારણે આપણે ખાસ યાદ રાખવાનું છે કે તાપમાનના ફેરફારની અસરના કારણે આપણે પહેલું ઉદાહરણ સમજીશું કે ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયા. ખાસ યાદ રાખજો કે ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયા આપણે પહેલા સમજવાની છે. તો ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવાની ઘટનાને આપણે પીગલન કહેશું. શું કહેવાય છે? પીગલન. પીગલનને આપણે બીજા શબ્દમાં આપણે બોલવું હોય તો ગલન કહેવાય છે. ગલન શું છે? તો કોઈ પણ ઘન પદાર્થની પીગળવાની પ્રક્રિયા એટલે કે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય છે મિત્રો? ગલન કહેવાય.
અને આ ગલનને ઇંગ્લિશમાં ફ્યુઝન કહેવાય છે. શું કહેવાય છે મિત્રો? ફ્યુઝન. ખાસ યાદ રાખજો, કોઈ પણ ઘન પદાર્થની પીગળવાની એટલે કે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને આપણે ગલન કહેશું. અને એ ગલન જે છે જેને જ આપણે પીગલન, ગલનની આગળ પી લગાવી દે એટલે પીગલન. આપણને દેશી ભાષામાં ખબર પડી જાય કે ગલન થવું, તો એ થોડુંક આપણે સાયન્ટિફિક વર્ડ છે, તો આપણે એને સમજવું હોય તો આગળ પી લગાવી દો, પીગળવું, ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયા, જેને પીગલન કહેશું. મિત્રો હવે આપણે પ્રવૃત્તિના આધીન સમજીશું કે તાપમાનના ફેરફારની અસર, જેમાં પ્રથમ પોઈન્ટ આપણે લઈએ છીએ અહીંયા ભાગ 10 જે છે એમાં પ્રથમ પોઈન્ટ આપણે ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયા લઈશું. અને પછી આપણે અહીંયા ટોપિકને થોડોક ક્લેરિફિકેશન કરીએ. 10.1 હશે ભાગ, એ સમજી લેવાનું કે ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં છે, અને બીજો ભાગ આવશે એ પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં. તો પ્રવાહીમાંથી વરાળમાં એટલે એ ઉકાળવામાં આવે છે, તો એને ઉત્કલન કહેવાય છે, ઉત્કલનની ક્રિયા. એ આગળ ભણીશું નવા ટોપિકની અંદર. તો અહીંયા આપણે તમારી સમક્ષ એક પ્રયોગશાળામાં ચોક્કસ પ્રકારના સાધનો આપણે ગોઠવ્યા છે, એરેન્જ કરેલા છે, અને એ સાધનો તમને હું નામ સાથે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ ઘટના શું છે, શું સમજાવે છે, તો ગલનની ક્રિયા કેવી રીતે થાય છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે પ્રાયોગિક સ્વરૂપે. તો અહીંયા આગળ આપણે સાધનો કયા કયા લીધા છે, તો ખાસ તો પહેલા કહી દઉં છું. એક તો પહેલું લોખંડનું સ્ટેન્ડ લેવાનું છે. આ તમે જોઈ શકો છો, આ લોખંડનું એક સ્ટેન્ડ છે. એ સ્ટેન્ડ ઉપર એક થર્મોમીટરને આપણે પરોવવાનું છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આ જે છે તમે જાળીવાળી, જેને આપણે ત્રિપાઈ કહેશું, ત્રિપાઈ સ્ટેન્ડ આપણે લીધું છે. હવે ત્રિપાઈ સ્ટેન્ડની નીચે આપણે બર્નર જે છે એ બર્નર ગોઠવી છે. ત્રિપાઈ સ્ટેન્ડ, ત્યાર પછી અહીંયા ગાડી જાળીવાળી એક સેટ જે છે એ લેવાનું છે. એના ઉપર આપણે બીકરને ગોઠવ્યું છે. બરાબર. બીકરની અંદર આપણે કાચનો સળિયો લીધો છે, અને આ જે પાત્ર જે છે એ પાત્રની અંદર આપણે 150 ml જેટલા ચોપડીમાં 150 આપ્યા છે. તમારી કોઈ પણ પ્રકારની આ મેઝરમેન્ટ તમે લઈ શકો છો. 200 ml લો, 100 ml લો. બરાબર. આપણે એનસીઈઆરટી બુક ઉપર આપણે ફોકસ રાખીએ છીએ, એટલે 150 ml બરફના ટુકડા લીધેલા છે. ક્યુબ અહીંયા લીધેલા છે બરફના નાના નાના. તો તમે જુઓ છો કે આ જે છે આ જુદા જુદા સાધનોને આ પ્રકારે ચોક્કસ પ્રયોગશાળાની અંદર ગોઠવેલા છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ સ્ટેન્ડ જે છે લોખંડનું, એના ઉપર એક ત્રિપાઈ ઉપર એક જાળી લીધેલી છે, અને એ જાળી ઉપર બીકર ગોઠવ્યું છે. એની નીચે બર્નર રાખ્યું છે, અને અહીંયા થર્મોમીટરને પણ સેટ કરવામાં આવ્યું છે, જેના કારણે તાપમાનની જે ફેરફારની અસર જે છે એ થર્મોમીટર દ્વારા આપણે નોંધી શકીએ છીએ. એની અંદર કાચનો સળિયો પણ રાખવામાં આવેલો છે. તો અહીંયા આગળ તમે બીકરની અંદર આ બરફના ટુકડા જે છે એ મૂકેલા છે. હવે શું કરવાનું છે મિત્રો, તો બર્નરને ચાલુ કરવાનું છે. તો શરૂઆતની અંદર આપણે ખાસ ધ્યાન રાખીશું કે બરફના ટુકડા જ્યારે લેવામાં આવે છે ત્યારે આપણે શરૂઆતમાં થર્મોમીટરનો જે અહીંયા જે નીચેનો જે છેડો જે છે, જેને આપણે બલ્બ કહેશું, આ બલ્બ, એ બલ્બ એક પોઈન્ટરનું કામ કરે છે. એ જે છે એ તાપમાનને યોગ્ય રીતે મેઝરમેન્ટ કરવાનું કામ કરે છે. એટલે કે જે જગ્યાએ બરફના ટુકડા યોગ્ય ગોઠવાય છે એની વચ્ચે આપણે થર્મોમીટરનો જે બલ્બ પોઈન્ટ જે છે એ સેટ કરીશું, અને એ બલ્બ પોઈન્ટને થોડી વાર રાખી મૂકીશું. હવે જે બલ્બ પોઈન્ટ રાખી મૂકવામાં આવે છે, જેનાથી શું થશે કે બીકરની અંદર જે બરફનું તાપમાન જે છે એ તમને ખ્યાલ આવશે કે બરફનું તાપમાન કેટલું છે. તો બરફનું તાપમાન જે છે એ તમને ત્યાં મળી જશે કે બરફ આટલા તાપમાન સુધી જોવા મળે છે. અહીંયા તમે જોશો કે બરફનું શરૂઆતનું તાપમાન 0°C છે, એટલે કે 0°C તરીકે આપણે ઓળખીએ છીએ. જો આ તાપમાનને આપણે કેલ્વિનમાં ફેરવવું હોય તો આપણે બધાને ખબર છે કે 273.16 કેલ્વિન થશે. બરાબર. તાપમાનના એકમ છે મિત્રો. સેલ્સિયસ જે છે એને આપણે કેલ્વિનમાં રૂપાંતર કરીએ તો 0°C = 273. આપણે 273 જ બોલીએ છીએ,
અવગણવામાં આવે છે, કારણ કે પોઈન્ટ પછી એક 1 ડિજિટમાં સંખ્યા છે, એટલે માટે આપણે 273 નોર્મલી બોલતા હોઈએ છીએ. તો 0°C તાપમાન જે છે એ જોવા મળે છે. હવે તમે મિત્રો જેમ અહીંયા ગાડી બર્નર દ્વારા આ બરફને ઉષ્મા આપવામાં આવે છે, ગરમી આપવામાં આવે છે, તાપમાન આપવામાં આવે છે, તો એ તાપમાન આપવામાં આવે છે ત્યારે બરફના ટુકડા જે છે ને મિત્રો એ ધીમે ધીમે એના જે દ્રવ્યના કણો જે છે એ ધીમે ધીમે ગરમી દ્વારા એ સંઘટકો જે છે એ ધીમે ધીમે ગતિ કરવા લાગશે. એટલે કે દ્રવ્યના કણો એક ઉપરવટ જઈને ધીમે ધીમે સ્વતંત્ર ગતિ કરશે, અને એ ધીમે ધીમે ગતિ કરશે એટલે બરફના કણો જે છે ધીમે ધીમે સ્વતંત્ર થશે, અને ગતિ ઉર્જામાં જેમ તાપમાન આપવામાં આવે છે તેમ ગતિ ઉર્જામાં વધારો થશે. ગતિ ઉર્જા જેટલી વધશે તેટલા દ્રવ્યના કણો સ્વતંત્ર જોવા મળશે, અને દ્રવ્યના કણો સ્વતંત્ર થશે એટલે એની વચ્ચે રહેલું જે આકર્ષણ બળ જે છે એ ધીમે ધીમે ઘટશે. આકર્ષણ બળ દ્રવ્યના કણો વચ્ચે જે આણ્વીય આકર્ષણ બળ જે ઘન પદાર્થમાં મહત્તમ છે એ ધીમે ધીમે ઘટવા લાગશે. જેવું ઘન પદાર્થનું તાપમાન ઘટે છે તરત જ એ ઘન પદાર્થ ધીમે 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 જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ એ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે. હવે જ્યારે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય તો એ ક્રિયાને આપણે શું કહીએ છીએ? ગલન, અથવા એને બીજી ભાષામાં આપણે સમજીએ તો પીગલન કહેવાય છે. મિત્રો હવે આ જ વસ્તુ બરફનું પાણીમાં રૂપાંતર થવાની ક્રિયા તમને આ પ્રયોગ દ્વારા આપણે સમજાવી છે, પણ અહીંયા એક ખાસ વ્યાખ્યા યાદ રાખવાનું છે, કોન્સેપ્ટ છે ગલન ઉપરથી, કે એક ચોક્કસ તાપમાન આપણે નક્કી કરવાનું છે. શરૂઆતમાં તમે બરફના ટુકડા ભર્યા છે અને થર્મોમીટર રાખ્યું છે, ત્યારે જે શરૂઆતનું તાપમાન કેટલું હતું, અને એ સંપૂર્ણ બરફના ટુકડા જ્યારે પ્રવાહીમાં રૂપાંતર થાય છે એ સમયનું તાપમાન વચ્ચે જે તફાવત જોવા મળે છે એ તફાવતને આપણે મેલ્ટિંગ પોઈન્ટ કહીશું, જેને આપણે ગલન બિંદુ કહેવાય છે. શું કહેવાય છે? ગલન બિંદુ. તો અહીંયા તમને ગલન બિંદુની વ્યાખ્યા આપી છે. મિત્રો ખાસ અગત્યની વ્યાખ્યા છે અહીંયા ગલન બિંદુની, મેલ્ટિંગ પોઈન્ટ. વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ડેફિનેશન. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની જે ક્રિયા રૂપાંતરિત થાય છે તે તાપમાનને ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. આ ખાસ યાદ રાખજો મિત્રો. જે તાપમાને, એટલે કે કયા તાપમાને? તો તમે ગરમી આપી, તો એ ગરમી આપી ત્યારે એનું જે વાતાવરણીય દબાણ જે છે એ દબાણે ઘન પદાર્થ પીગળીને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય, અને જે તાપમાને ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય એ તાપમાનનો જે તફાવત જે મળે છે તેને તે શું કહેવાય છે? ગલન બિંદુ કહેવાય છે. ફરીથી એક વખત વ્યાખ્યાને આપણે સમજ્યું ગલન બિંદુને. જે તાપમાને અને વાતાવરણીય દબાણે ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાને ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. કોઈ પણ ઘન પદાર્થનું ગલન બિંદુ એ દ્રવ્યની અંદર રહેલા કણોના આકર્ષણ બળ આધારિત એની પ્રબળતા જોવા મળે છે. કોઈ દ્રવ્યનું ગલન બિંદુ વધારે હોય, કોઈ દ્રવ્યનું ગલન બિંદુ ઓછું હોય. દરેકના ગલન બિંદુ એક સરખા હોતા નથી. એનું એકમાત્ર કારણ એવું છે કે જે ઘન પદાર્થ છે એમાં રહેલા દ્રવ્યના કણો જેટલા આકર્ષણ બળથી, જેટલું મહત્તમ આકર્ષણ બળ હશે એના એટલું વધુ પ્રબળ બળથી જોડાયેલા હશે તો એને વધારે ઉષ્મા, એટલે કે વધુ તાપમાનની જરૂર પડશે. જેટલું તાપમાન વધારે આપવામાં આવે છે એટલું એનું ગલન બિંદુ ઊંચું જોવા મળે છે. જેટલું આંતર આણ્વીય આકર્ષણ બળ મહત્તમ એટલું ગલન બિંદુ મહત્તમ. જેટલું આંતર આણ્વીય આકર્ષણ બળ દ્રવ્યોના કણો વચ્ચે ઓછું એટલું ગલન બિંદુ ઓછું. તો મિત્રો આ જે વ્યાખ્યા જે છે એ ખૂબ અગત્યનો કોન્સેપ્ટ છે. ગલન બિંદુ જે છે, મેલ્ટિંગ પોઈન્ટ, એ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોવા મળે છે. હવે મિત્રો આપણને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, જેના વિશે ઘણા વિદ્યાર્થીઓને ઘણી બધી ક્વેરી હોય છે કે સાહેબ ગુપ્ત ઉષ્મા શું છે? ગુપ્ત ઉષ્મા, જેને આપણે લેટેન્ટ હીટ તરીકે ઓળખવામાં આવે છે. હવે લેટેન્ટ હીટ શું છે? ગુપ્ત ઉષ્મા શું છે? ગુપ્ત એટલે કે એવી ઉષ્મા કે જે આપણે જોઈ શકતા નથી, પરંતુ એ ઉષ્મા
એ ધીમે ધીમે કંઈક છુપાયેલી છે. એટલે કે ઘનમાંથી જ્યારે પ્રવાહી અવસ્થામાં સંપૂર્ણ ફેરફાર થાય ત્યારબાદ એ ઉષ્મા જે છે એ ઉષ્મા જ્યાં સુધી તાપમાન આપવામાં આવે છે ત્યાં સુધી એ ઉષ્મા છુપાયેલી રહે છે. બરફના જે સંઘટકો છે, જે કોન્સોનન્ટ, એની અંદર છુપાયેલી છે. તો એ ઉષ્માને આપણે ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે તાપમાન આપવા છતાં આપણે અહીંયા ગાડી બીકરની અંદર બરફના ટુકડા ભર્યા છે, તાપમાન આપ્યું છે, પણ તાપમાન આપવા છતાં અહીંયા ગાડી થર્મોમીટરની અંદર જે આંક આપણને આપેલા છે, જે કઈ આંક, એ આંકની અંદર કોઈ ફેરફાર થતો નથી. એટલે કે અહીંયા જેટલી ગરમી આપીએ છીએ બધી ગરમી શોષાઈ જાય છે. કોણ શોષી લે છે? તો અહીંયા તમને કહે છે કે બીકરને ગરમી આપવા છતાં તાપમાન કેવું રહે છે? થર્મોમીટરનું તાપમાન કોન્સ્ટન્ટ રહે, અચળ રહે છે. થર્મોમીટરમાં તાપમાન અચળ રહે છે. તમે શરૂઆતથી જે ગરમી આપો છો એ ગરમી ભલે આપતા રહો છો, પણ અહીંયા થર્મોમીટરની અંદર પારો જે છે એમાં કોઈ ફેરફાર થતો નથી. જ્યાં સુધી ઘન સંપૂર્ણ પ્રવાહીમાં ફેરફાર ન થાય અને પાણી ઉકળે નહીં ત્યાં સુધી કોઈ ફેરફાર થશે નહીં. તમે ટ્રાય કરવો હોય તો કરજો કે થર્મોમીટર લઈ અને બરફના ટુકડા અને ગરમ કરવાનો પ્રયત્ન કરજો, તાપમાન બદલાશે નહીં. એટલે તમે જોઈ શકો છો કે બીકરને ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે. કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થા બદલવા માટે ઉષ્માનો આપણે ઉપયોગ થાય છે, પરંતુ તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી. આપણે ભલે ગરમી આપીએ છીએ પણ તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી. અને તાપમાનમાં જ્યારે ફેરફાર નથી થતો ત્યારે આ દર્શાવ્યા સિવાય જ બરફ ઉષ્મા ઉર્જા, જે ઉષ્મા ઉર્જા આપણે આપીએ છીએ એ બધી શું કરે છે? શોષી લે છે. જેટલી પણ તમે બરફને ઉષ્મા ઉર્જા આપો છો એ બધી શોષી લે છે. અને આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સંઘટકોમાં છુપાયેલી હોય છે. બીકરની અંદર શું છે? સંઘટક તરીકે બરફ. તો બરફની અંદર એક એનર્જી, દ્રવ્યના જથ્થા આકર્ષણ બળ વચ્ચે એક ઉર્જા છે. એ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. અને એ બધી તમે જેમ જેમ અહીંયા તાપમાન બર્નર દ્વારા આપશો એ બધી જ ઉર્જા જે છે એ દ્રવ્યના કણો દ્વારા શોષવામાં આવે છે. અને એ જે દ્રવ્યના કણો એ ઉર્જાને શોષી લે છે અને પછી ગતિ કરે છે અને પછી પ્રવાહીમાં ફેરવાય છે. તો આ જે ઉષ્મા પાત્રમાં રહેલા સંઘટક એટલે કે બરફના ટુકડાઓ દ્વારા શોષાયેલી ઉર્જાને ગુપ્ત ઉષ્મા કહે છે. જે આપણે ઉષ્મા આપી, ગરમી આપી, એ બધી સંઘટકોએ શું કરી છે મિત્રો? શોષી લીધી છે. અને આ બરફના ટુકડાઓ જ્યાં સુધી સંપૂર્ણપણે બધા જ બરફના દ્રવ્યના કણો એ સ્વતંત્ર ના થાય ત્યાં સુધી એ ગતિ ધીમે ધીમે જાળવી રાખશે અને આમ ઉષ્માને સંપૂર્ણ રીતે શોષી લે છે. અને આ જે ઉર્જા સંઘટકોમાં છુપાયેલી છે એ જ ઉર્જાને મિત્રો ગુપ્ત ઉષ્મા કહે છે. ફરીથી એક વખત કહી દઉં છું કે તમે પાત્રની અંદર બરફના ટુકડા લીધા છે, બર્નર દ્વારા ગરમી આપો છો, બરફના ટુકડા ને જેટલી ગરમી આપવામાં આવે છે, પરંતુ અહીંયા રાખેલું થર્મોમીટર જે છે એનું તાપમાન અચળ રહે છે. કેમ અચળ રહે છે? બધી જ ગરમી જે છે એ બરફના ટુકડા એટલે કે પાત્રમાં રહેલા સંઘટકો, દ્રવ્યના કણો ધીમે ધીમે છૂટા પડશે. એ બધી જ ઉર્જા પોતાની અંદર શું થાય છે? શોષી લેશે. અને એ શોષી લેશે જ્યાં સુધી બધા દ્રવ્યના કણો સ્વતંત્ર નહીં થાય ત્યાં સુધી બધી જ જે ઉષ્મા આપણે આપીએ છીએ બર્નર દ્વારા, તાપમાનમાં વધારો કરીએ છીએ, એ બધી જ ઉર્જાને શોષી લે છે. અહીંયા તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી. ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય ત્યાં સુધી કોઈ ફેરફાર થતો નથી. એટલે કે અહીંયા ગાડી તાપમાન બદલાતું નથી. અને તાપમાન ના બદલાય એનું કારણ શું છે? કે સંઘટકો દ્વારા ઉષ્માને શોષી લેવાય છે, જેથી તાપમાન અચળ રહે છે. અને આ જે સંઘટકોમાં છુપાયેલી ઉર્જા, છુપાયેલી ઉષ્મા, જેને આપણે જ ગુપ્ત ઉષ્મા કહીએ છીએ. આ જ કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીએ મિત્રો. આ જે છે એ સમજણ છે. અને અહીંયા આપણે ખાસ આપણી ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા તો અહીંયા છે કે ગલન ગુપ્ત ઉષ્મા, લેટેન્ટ હીટ ફ્યુઝન, લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન. તો પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. મિત્રો સાદી સિમ્પલ વ્યાખ્યા ચોપડીમાં આ રીતે આપી છે. આપણને ના યાદ રહે તો દેશી ભાષામાં કહી દો કે પદાર્થ જે છે એનું ગલન બિંદુ જેટલા તાપમાને, પદાર્થનું ગલન બિંદુ જેટલા તાપમાને, એક વાતાવરણ દબાણે
અને 1 કિલોગ્રામ કેટલો 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતર, સીધી ભાષામાં કેવું હોય કહી દેવાય 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવા માટે જે તાપમાને અને એક વાતાવરણીય દબાણે રૂપાંતરિત કરવા માટે જેટલી જરૂરી ઉષ્મા ઉર્જા છે જેને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. ફરીથી વ્યાખ્યાનો એક વખત કોન્સેપ્ટ આપણે સમજી લઈએ કે 1 કિલો ઘન પદાર્થને 1 કિલો બરફને આપણે એક વાતાવરણે અને ચોક્કસ તાપમાને જેટલી ઉર્જા આપીએ છીએ એ બધી જ ઉર્જા શોષી લે છે અને એ ઉર્જા શોષી અને પ્રવાહીમાં રૂપાંતરિત થાય એટલે બરફનું રૂપાંતર પાણીમાં થાય ત્યારે જે જરૂરી ઉષ્મા ઉર્જા જેને આપણે શું કહેવાય છે ગલનગુપ્ત ઉષ્મા કહે છે. બરફનું પાણીમાં રૂપાંતર થવા માટે જેટલી ઉષ્મા ઉર્જા જરૂરી છે બધી શોષી જેટલી ઉષ્મા જરૂરી છે બધી શોષી લે છે અને એ જે ઉષ્મા શોષે છે ઘન પદાર્થ અને પ્રવાહીમાં ફેરવાય છે એક વાતાવરણ દબાણે અને પ્રવાહ એક તાપમાને. તો આ જે છે જેને આપણે શું કહેશું ગલનગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બર્નર દ્વારા આપણે બરફના ટુકડાને ગરમી આપીએ છીએ તો એના જે દ્રવ્યના કણો જે છે ધીમે ધીમે તાપમાનમાં ફેરફાર થવાના કારણે દ્રવ્યના કણોની ગતિમાં વધારો થાય છે અને દ્રવ્યના કણો જે છે એ પારસ્પરિક આકર્ષણ બળ જે છે એ ધીમે ધીમે શું થાય છે એનો ઉપરવટ જઈને એ નિયત તાપમાને ધીમે ધીમે શું થાય છે સ્વતંત્ર થાય છે અને એ સ્વતંત્ર થવાના કારણે દ્રવ્ય વચ્ચે આકર્ષણ બળ ધીમે ધીમે ઘટે છે ઓછું થાય છે અને આકર્ષણ બળ ઘટશે એટલે એકબીજાથી દ્રવ્યના કણો વચ્ચે એકબીજા વચ્ચે અવકાશ જોવા મળશે. જેમ પ્રવાહી અવસ્થામાં જે દ્રવ્યના કણો થોડાક મુક્ત બને છે એ રીતે અહીંયા ઘનમાંથી પ્રવાહીમાં ફેરવાય ત્યારે દ્રવ્યના કણો થોડાક મુક્ત બનશે અને આમ તાપમાન જેમ જેમ આપો છો તેમ જે તાપમાન જેમ જેમ વધે છે તેમ તેમ અહીંયા ગાડી બરફ જે છે એનું પિઘલન થાય છે. પિઘલન ભલે થાય છે પણ અહીંયા થર્મોમીટર રાખેલું છે એમાં કોઈ ફેરફાર થતો નથી. મિત્રો ખાસ યાદ રાખજો કે બરફ જે છે એ બરફનું પાણીમાં રૂપાંતર થાય છે તો એનું તાપમાન કેટલું છે તો 0°C અથવા આપણે બીજી ભાષામાં કેવું હોય તો 273.16 કેલ્વિન તાપમાને એ બરફ જે છે એ શેમાં રૂપાંતર થશે પાણીમાં રૂપાંતર થશે અને બરફનું પાણીમાં રૂપાંતર થવાની ક્રિયા ઘનનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ગલન કહેવાય છે. નિયત તાપમાને વાતાવરણ દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે અને તે તાપમાનને તે પદાર્થનું એટલે કે તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. આ ખાસ અગત્યનો ટોપિક છે. અહીંયા ઘન અવસ્થામાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયા તમને મેં સમજાવી છે. અપેક્ષા રાખું છું કે જે સમજણ આપી છે એ યોગ્ય રીતે તમને સમજ્યા હશો અને આ જો લેક્ચર તમે સમજ્યા હશો તો જ આગળનો વિડીયો લેક્ચર જોવાનો પ્રયત્ન કરજો. બરાબર. બીજી વસ્તુ ખાસ કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા બધાના પ્રોત્સાહન માટે અને ખાસ કરીને ગામડાના છેવાડા સુધીના વિદ્યાર્થીઓને લાભ મળે એ માટે આ વિડીયો બનાવવા માટે આપણે મહેનત કરીએ છીએ અને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, વિડીયો ગમે તો શેર કરજો, કોમેન્ટ અવશ્ય કરતા રહેજો જેથી મને પણ ઉત્સાહ વધે કે આવા વિડીયો નવા ને નવા NCERTના જે સિલેબસના ટોપિક છે એ હું મૂકતો રહું, તમને પણ મજા આવશે અને ધોરણ 9ના તમામ વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચે એવો ખૂબ પ્રયત્ન કરજો. બધાને એક નમ્ર વિનંતી છે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેનાથી થોડીક અમને પણ આ વિડીયો બનાવવાનો ઉત્સાહ જળવાઈ રહે. જય હિન્દ, જય ભારત.